વડ વ્રતના દિવસે મહિલાઓએ સવારે સ્નાન કરીને લાલ કે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. બાદમાં પૂજા સામગ્રી સાથે પૂજા સ્થળ પર જાઓ. ત્યારબાદ ઝાડના મૂળમાં જળ ચડાવો અને ફૂલ, બીજા પલાળેલા ચણા, ગોળ અને મીઠાઈઓ અર્પણ કરો. આ પછી વડના ઝાડની ફરતે દોરાને લપેટીને 7 વાર પ્રદક્ષિણા કરો અને અંતે પ્રણામ કરીને પરિક્રમા પૂર્ણ કરી વાર્તા સાંભળવી. રાજા અશ્વપતિના એકમાત્ર સંતાનનું નામ સાવિત્રી હતું. સાવિત્રીએ રાજા તુપ્તસેનાના પુત્ર સત્યવાન સાથે લગ્ન કર્યા. લગ્ન પહેલાં નારદજીએ તેને કહ્યું હતું કે સત્યવાન યુવાન હોવા છતાં સાવિત્રી તેના નિર્ણયથી ડગી ન હતી. સત્યવાન પ્રત્યેના પ્રેમથી તેણીએ તમામ રાજવી વૈભવ છોડીને જંગલમાં રહેવાનું શરૂ કર્યું. તેના પરિવારની સેવા કરી. સત્યવાનની મહાન યાત્રાના દિવસે તે લાકડા કાપવા જંગલમાં ગયો. ત્યાં જ બેભાન થઈ ગયો. તે જ સમયે યમરાજ સત્યવાનના પ્રાણ લેવા આવ્યા. 3 દિવસથી ઉપવાસ કરી રહેલી સાવિત્રીને તે ક્ષણની જાણ હતી. તેથી ચિંતા કર્યા વિના તે યમરાજને સત્યવાનનું જીવન પાછું આપવા માટે પ્રાર્થના કરતી રહી. પરંતુ યમરાજ રાજી ન થયા. પછી સાવિત્રી તેની પાછળ આવવા લાગી. ઘણી વખત ના પાડવા છતાં પણ તે સંમત ન થઈ. તેથી યમરાજ સાવિત્રીની હિંમત અને બલિદાનથી ખુશ થયા અને તેને 3 વરદાન માંગવા કહ્યું. સાવિત્રીએ સત્યવાનના અંધ માતા-પિતાની આંખોની રોશની માંગી, તેમની છીનવી લેવાયું રાજ્ય માંગ્યું અને પોતાના માટે 10 માંગ્યું. આમીન બોલ્યા પછી યમરાજ સમજી ગયા કે હવે સાવિત્રીના પતિને સાથે લઈ જવું શક્ય નથી. તેથી તેણે સાવિત્રીને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ આપ્યો અને સત્યવાનને પાછળ છોડીને ત્યાંથી પ્રયાણ કર્યું. તે સમયે સાવિત્રી તેના પતિ માટે વટવૃક્ષ નીચે બેઠી હતી. એટલા માટે આ દિવસે મહિલાઓ પોતાના પરિવાર અને જીવનસાથીના લાંબા આયુષ્યની પ્રાર્થના કરીને વટવૃક્ષને અન્નકોટ અર્પણ કરે છે. તેના પર દોરો લપેટીને તેની પૂજા કરે છે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.